દહીં, દૂધ અને છાશ જે આપણે રોજિંદા જીવનમાં આપણે એનું સેવન કરતા હોઈએ છીએ, પરંતુ એનું સેવન કરવાનો સાચો સમયગાળો શું છે અને આપણે સાચા સમયમાં આ પ્રકારની પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરીશું તો આપણા શરીરને કયા કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. હવે દહીં, દૂધ અને છાશ એવા 3 ઘટકો છે કે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં એક તો ક્યારેય વિટામિન B12 નથી ઘટતું, કેલ્શિયમ નથી ઘટતું, શારીરિક નબળાઈ નથી આવતી, ઊંઘ સરસ મજાની આવી જાય છે, ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા આ પ્રકારના રોગો નથી થતા, ક્યારેય સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા આ પ્રકારના પ્રશ્નો ઊભા નથી થતા, પાચન તંત્ર ક્યારેય ખરાબ નથી થતું, પાચન તંત્ર ક્યારેય વીક નથી પડતું, હોજરીનો અગ્નિ ક્યારેય મંદ નથી પડતો, ઉપરાંત અરુચિ, બેચેની, મંદાગ્નિ, ક્યાંય મન ન ચટવું, વાયુદોષ, પિત્તદોષ, કફદોષના મુદ્દા આ બધા પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે અને આ પ્રકારના રોગો થતા જ નથી. પરંતુ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સવારનું જે નાસ્તો છે એ દહીં સાથે કરવો જોઈએ, બપોરનું ભોજન છે તે છાશ સાથે લેવું જોઈએ અને સાંજનું વાળું દૂધ સાથે લેવું જોઈએ. પરંતુ એની પાછળનું કારણ શું છે, આ પ્રમાણે આપણે એનું સેવન કરીશું તો આપણને કયા કયા ફાયદાઓ થાય છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે. તો સૌપ્રથમ સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ, કારણ કે દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ રહેલું છે, જેનું કામ શું છે, સેરાટોનિન અને મેલાટોનિન આ 2 હોર્મોન્સ છે જે ઊંઘ લાવવા માટે તમારી મદદ કરે છે. તો ટ્રિપ્ટોફેન નામનું જે એમિનો એસિડ છે તે આ 2 હોર્મોન્સને કાર્યરત કરવામાં તમારી મદદ કરે છે, એટલે તમને સરસ મજાની ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. જે લોકોને સમયસર ઊંઘ ના આવતી હોય, જે લોકોને ઊંઘ ઓછી હોય, જે લોકોને ઊંઘ લાવવા માટે ખૂબ મથામણ કરવી પડે છે, ઊંઘની ગોળીઓ લેવી પડે છે, એવા લોકોએ સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ. એ પણ ગાયનું દૂધ છે, તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. હવે બીજા ફાયદાઓની વાત કરું તો દૂધમાં કેલ્શિયમની માત્રા રહેલી છે, સારા પ્રમાણમાં રહેલી છે, જેનાથી વધતી ઉંમરે હાડકાઓ નબળા નથી પડતા, ગોઠણના દુખાવા નથી થતા, સાંધાના દુખાવા નથી થતા કે હાડકા રિલેટેડ કોઈ પણ પ્રકારના મુદ્દાઓ ઊભા નથી થતા. વધતી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોપિનિયા આ પ્રકારના રોગો પણ તમારા શરીરમાં ક્યારેય નહીં આવે. એટલે દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે, એનું સેવન કરવું જોઈએ. ઉપરાંત અત્યારે સૌથી મોટો ચર્ચિત વિષય વિટામિન B12 ઘટે છે, પરંતુ દહીં, દૂધ અને છાશનું સેવન જે યોગ્ય માત્રામાં કરતા હશે એવા લોકોને વિટામિન B12 ઘટવાના પણ મુદ્દા ઊભા નથી થતા. અને દૂધનું સેવન કરવાથી શારીરિક ક્યારેય નબળાઈ પણ નથી આવતી અને શરીર તમારું નિરોગી રહે છે અને હૃષ્ટપુષ્ટ રહે છે. જે લોકોને કફના મુદ્દા હોય, જે લોકોને ઇમ્યુનિટી ડાઉન હોય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે સવારનો નાસ્તો દહીં સાથે શા માટે કરવો જોઈએ, તો દહીંમાં પ્રોબાયોટિક્સ છે, લેક્ટોબેસિલસ નામના ગુડ બેક્ટેરિયા રહેલા છે, જેનું કામ શું છે કે જેનું કામ છે પાચન તંત્રને સુધારવાનું, પાચન તંત્રને મજબૂત બનાવવાનું. ઉપરાંત તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં કાર્યરત હોય ને એટલે આપણને ક્યારેય પાચન તંત્રના મુદ્દા ઊભા જ નથી થતા. વાયુ, પિત્ત અને કફદોષ હંમેશા સમ રહે છે. હવે આપણે સવારનું શિરામણ દહીં સાથે લઈએ અને આપણને પ્રોબાયોટિક્સ મળી જાય એટલે આખો દિવસ આપણને પાચન તંત્રના મુદ્દા ઊભા થશે નહીં, કારણ કે સવારમાં ઉઠીને જ તમે તમારા શરીરને ગુડ બેક્ટેરિયા આપી દીધા દહીંને મારફતે, એટલે તમને ક્યારેય વાયુ, પિત્ત કે કફના મુદ્દા, અપચો, પેટ ભારે ભારે રહેવું, ભોજન બરાબર પચવું નહીં, ભૂખ ન લાગવી, થોડું કંઈ જમો ને પેટ ભારે ભારે થઈ જાય, પેટમાં દુખાવા થાય, આ પ્રકારના મુદ્દાઓ ઊભા થતા નથી. જે લોકોને ડાયરિયા વારંવાર થઈ જાય છે, જે લોકોને ટોયલેટ 1 થી 2 વખતથી વધારે વાર જવું પડે છે, એવા લોકોની માટે લેક્ટોબેસિલસ નામના ગુડ બેક્ટેરિયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એવા લોકોએ દહીંનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. દહીંમાં પણ સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને B12 પણ રહેલું છે, એટલે મેં તમને જે આગળ જણાવ્યા એ પણ તમને ફાયદાઓ થશે. એટલે દહીંનું સેવન પણ ભૂલ્યા વગર સવારે નાસ્તામાં કરવું જોઈએ. હવે બપોરનું ભોજન છાશ સાથે શા માટે કરવું જોઈએ, કારણ કે છાશ છે ને એમાં પણ ગુડ બેક્ટેરિયા રહેલા છે, લેક્ટોબેસિલસ, અને એ પણ પ્રોબાયોટિક્સ છે. અને છાશનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે. અને છાશમાં તમે થોડીક સૂંઠ નાખશો,
પછી થોડીક સાકર નાખશો કે થોડોક મરીનો ભૂકો નાખશો કે ધાણા જીરું નાખશો, આપણી રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણે આપણી તાસીરને અનુસાર આપણે અલગ અલગ વસ્તુ નાખી શકીએ છીએ. જેમ કે પિત્તવાળા હોય તો સાકરવાળી છાશ પી શકે, કફવાળા હોય તો તે મરી કે સૂંઠવાળી છાશ પી શકે, અને વાયુવાળા હોય તો કે સંચળ છે, મરી છે, આ પ્રકારની છાશ પી શકે. પરંતુ કોઈને કોઈ રીતે તમે છાશનું સેવન કરશો એટલે ભોજન સરળતાથી પચી જાય, ગુડ બેક્ટેરિયા મળી જાય તમને, લેક્ટોબેસિલસ. ઉપરાંત તમારો ભોજન કર્યા પછી જે વાયુ, પિત્ત અને કફ થવાની જે શક્યતાઓ હોય એ સંપૂર્ણપણે ઘટી જાય છે. અને તમને કોઈ પણ ભોજન સરળતાથી પચી જાય ને એટલે તમારા શરીરમાં રોગો પ્રવેશતા પહેલાં 100 વખત વિચારે. કારણ કે રોગો જ ન થાય તો આપણું શરીર હંમેશા નિરોગી રહે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધવા લાગે. એટલે છાશ પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ છાશ કેવી પીવી જોઈએ તો કે મોળી છાશ, અને ઠંડી ન હોવી જોઈએ. તમે ઠંડી છાશ પીશો ને તો હોજરીનો અગ્નિ મંદ પડી જશે અને પાચન તંત્રના રોગો ઊભા થશે. પરંતુ નોર્મલ ટેમ્પરેચરમાં રાખેલી છાશ પીશો તો તમારા શરીરને કોઈ પણ પ્રકારના નુકસાન ક્યારેય થવાના નથી. તો દહીં, દૂધ અને છાશ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. પહેલાંના જમાનામાં આ પ્રકારનો દેશી ખોરાક અને પ્રાચીન ખોરાક હતો એટલે રોગો આવતા જ નહીં. જ્યારે અત્યારે આપણે બધા શું કરીએ છીએ, એની જગ્યાએ આપણે ઠંડા પીણા છે કે બજારમાં મળતા સેકરીનવાળા દૂધ, કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી વસ્તુઓને સ્થાન આપી દીધું છે. એને કારણે આપણા શરીરમાં હંમેશા રોગો આવે છે. પછી અકુદરતી વધારે માત્રામાં ખાંડ તમારા શરીરને આપો તો ડાયાબિટીસ જેવા રોગો આવે, ચામડીના રોગો થાય, વાયુ, પિત્ત, કફ હંમેશા અનબેલેન્સિંગ રહે, આવા બધા રોગો ઊભા થાય છે. એટલે આપણે બેક ટુ ધી નેચર એટલે પાછા આપણે પ્રાચીન પદ્ધતિ તરફ ફરીએ તો વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષને સમ રાખવા, પાચન તંત્રને સરખું રાખવા માટે કે કોઈ પણ પ્રકારના પાચન તંત્રના રોગો ઊભા ન થવા દેવા હોય તો દૂધ, દહીં અને છાશનું સેવન મેં તમને જે પ્રકારે કીધું એ પ્રકારે તમે કરી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.